પહાડી રાજ્યોમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાયો છે, કેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તો મેદાની વિસ્તારોમાં લોકોને સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી સિઝનનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પહાડોથી લઈ મેદાન સુધી કેવો છે મોસમનો મિજાજ? અંબાલાલ પટેલની આગાહી કહે છે કે ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે। ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે પવન દૂર રહેશે, જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે। રાજ્યના કેટલાક ભાગોમાં તારીખે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકથી ઉપર રહેશે। કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે। ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે। 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। 19 અને 20 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં, 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં, 20 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે। ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમી અનુભવાઈ રહી છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શિયાળાની વિદાય અને ઉનાળા અંગે વાત કરી છે। તેમણે જણાવ્યું છે કે હાલ ગુજરાતનું હવામાન ઘણું જ અસ્થિર છે। આ અસ્થિરતા એટલે છે કારણ કે શિયાળો ધીમે ધીમે વિદાય તરફ છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે। આ વિદાયની શરૂઆત 10 થી 12 દિવસ ચાલશે, એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે।